મુસ્લિમ સમાજનું પવિત્ર રમજાન માસ ચાલી રહ્યું છે, જ્યારે અનેક જગ્યાએ સહેરી અને ઇફતારનું આયોજન કરવામાં આવે છે. વાત કરીએ તો આજરોજ વડોદરા શહેર ખાતે યાકુતપુરા સ્થિત કોમી એકતા પ્રતીક યા મસ્તાન બાવા દરગાહ ખાતે વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ કોમી એકતા રોઝા ઇફતારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આયોજક સિટી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ચૌહાણ, પીઆઈ કે.ડી. માંગરોલિયા, દરગાહના ખાદિમ હાજી દસ્તગીર શેખ ઉર્ફે ભોલુ બાપુ સાથે અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે એસીપી ભોજાણી દ્વારા મીડિયાને સંબોધિત કરાયા હતા. આજે કોમી એકતા રોઝા એકતા પાર્ટીનું આયોજન કરવામાં શું રહેશે? જી, આપ સૌ કોઈ જાણો છો કે હાલ આ મુસ્લિમ સંપ્રદાયનો પવિત્ર માસ રમજાન માસ ચાલી રહેલો છે, જે હિન્દુ ધર્મમાં એક શ્રાવણ માસ આવે છે, જે એકદમ પવિત્ર માસ ગણાય છે. સેમ એ જ રીતે મુસ્લિમ સંપ્રદાયમાં રમજાન માસ એક પવિત્ર માસ છે. આ મસ્તાન બાવા દરગાહ કમિટીના સંચાલકો ભોલુ બાપુ અને અન્ય હિન્દુ મુસ્લિમના ભાઈઓ તથા બહેનો એકતાના સંદેશ માટે સાંજે સનસેટ પછી રોજા છોડવાનો એક કાર્યક્રમ હોય છે, જે એવરીડે હોય છે, જેને ઇફતારી પાર્ટી કહેવામાં આવે છે. ભોલુ બાપુએ આ પ્રસંગે પોલીસ વિભાગને એક હાર્દિક આમંત્રણ આપ્યું છે. એ બાબતે અમે પણ ધન્યતા અનુભવીએ છીએ, કારણ કે આ હિન્દુ અને મુસ્લિમ ધર્મના નાગરિકોની એક એકતાનું પ્રતીક છે. આપ જુઓ છો કે ઘણી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમના ભાઈઓ અને નાગરિકો હાજર છે.